કેવિન 25 ડગલા સીધા ચાલશે પછી ઉપર ચાલે. અરે હા હા અહીંયા જ છે. હવે તો બહુ મોટો થઈ ગયો છે. ગેસનું સિલિન્ડર ઘરે પૂરું થઈ જાય ને તો જૂનું સિલિન્ડર કાઢીને નવું સિલિન્ડર ફટાફટ ચડાવી દે છે. હા હા 1 સેકન્ડ લ્યો આપું. પપ્પા હું વાંચું છું. એટલે વાત તો કર. કોણ છે? ચંદુ કાકા છે. કોણ ચંદુ? અરે મારા જૂના મિત્ર છે, અમેરિકા રહે છે. હાલો. ઊંચું બોલ ઊંચું. અમેરિકા ફોન લગાવ્યો છે. હા તો અમેરિકા ફોન લગાવ્યો છે. હા મેં વાળા ધાબા ઉપર રેડું નાખું તે હવે તમારી ચંડી ઉડી ગઈ. વયો જશે અવાજ. હેલો. જોરથી બોલ બેટા, જોરથી. નમસ્તે કાકા. ના ના રેડું નથી નાખતો. કેમ છે તમારે? મારે તો સારું છે. વાતાવરણ કેવું છે? ગરમી છે? છોકરાઓને કેમ છે? નથી? અરે કઈ ની કોશિશ કરતા રહો. થઈ જાય. હેલો. હા. અરે આજકાલના છોકરાઓ મુફત છે, મોઢા ઉપર જ ગમે એ બોલી દે. સારું સારું, તો હવે પછી વાત કરીએ આપણે. બેટા તું વિચારીને બોલ્યા કર. તમે ગમે તેની સાથે મારી વાત કરાવી જો. ઓળખતા હોય કે ન ઓળખતા હોય પછી મારે પૂછતું રહેવાનું કેમ છો કેમ છો. ઓકે ઓકે, શાંત થઈ જા. મને ડિસ્ટર્બ ન કરતા, વાંચું છું હું. I want Italian girl in my party. The party was not be good without that. ક્યારે ટાઈમ ઉપર ન હોતો તું. તને ગ્રુપ સ્ટડી માટે 3 વાગે બોલાવ્યો હતો. 4 વાગ્યા ત્યારે. ટાઈમ થી એ લોકો આવે જે નવરા હોય. હું તો બહુ બિઝી માણસ છું. તું આખો દિવસ નેટફ્લિક્સ જોવા સિવાય કરે શું? છોકરીઓ સાથે ફ્લર્ટ, પણ કોઈ ઘાસ નથી નાખતી. સિંહ ક્યારે ઘાસ ન ખાય, પણ કૂતરું એનું ગુ ખાઈ શકે. અને તું એ કૂતરો છો જે મસ્ત શોખ થી એનું ખાય છે. શાંતિથી વાંચી લઈએ હવે. વોટ ઇઝ પિરિયોડિક ટેબલ? મેઘનાએ કીધું તું, એને કાલ ચાલુ થયું છે. કેમેસ્ટ્રી નો સવાલ છે. હે? કેમિકલ એલિમેન્ટ વિશે કે ઝિંક, લીડ, ક્લોરીન, સોડિયમ. ના. સાચું. ઓક્સિજન. ઓ વાહ. હાઇડ્રોજન. અરે કેમિસ્ટ્રી પાસે હું પડ્યો છો, એ વીક છે મારી. ઓકે ચાલ આપણે આ સોલ્વ કરીએ. કેવિન walked 25 meter to south, then he took a right and walked 40 meter and took a left and walked 25 meter. Where is Kevin now? રાજેશ હેઝ લોસ્ટ ઓર હેઝ એલ્ઝાઇમર્સ. એને રિક્ષા કરાવવી જોઈએ અને ચાલીને રખડે છે. તને આ મજાક લાગે છે? અરે રિલેક્સ કર. વન સિંગલ પીસ ઓફ પેપર કાન્ટ ડિસાઇડ અવર ફ્યુચર. પણ રિઝલ્ટ ના દિવસે આપણા બાપા આપણા વાહ આરામથી ભાંગી નાખશે. તો ડર લાગે છે, માર્ક્સ સારા ન આવ્યા તો. આ શું છે? ખાલી 60? મારા સમય હું 70 લાવ્યો હતો. પણ ખાલી 5 જણાના 80 ઉપર છે, બાકી બધાના તો 60 ની આસપાસ જ છે. હા તો બાકી બધા કૂવામાં પડે તારે પડવાનું. વધારે ઊંડો હોય? ચૂપ. હવે ઘરની બહાર જવાનું બંધ. 15 મિનિટ કરતા વધારે નાવાનું બંધ. 7 વાગ્યા પછી ઘરની અંદર એન્ટ્રી બંધ. પાણી તો પીવાનું જ નથી અને શ્વાસ લેવાનું તો સાવ બંધ. ના ના સારા માર્ક્સ લાવવાના છે. ચાલ આપણે વાંચવાનું ચાલુ કરીએ. ચાલ આપણે ઇંગ્લિશ વાંચીએ. ઇંગ્લિશ કોણ વાંચે? ઇંગ્લિશમાં તો નજર મળે તો લોકો એમાં બીજા સબ્જેક્ટનો સિલેબસ પૂરો કરે. અરે હોય, ઓવરઓલ પર્સન્ટેજ પણ આના લીધે જ ઓછા આવે. અને ખબર ના જીએસએમઈ વાળા શું ફૂકીને પેપર ચેક કરતા હશે કે જે ઇંગ્લિશ બોલી પણ ન શકતા હોય એને 90%. જે તારો ઓલો સિનિયર હતો ને પપ્પુ, હા હા, તે વિડીયોની સ્પેલિંગ VEDI એવો બોલતો. તો મેં એને પૂછ્યું કે ઇંગ્લિશમાં તારે 90 માર્ક્સ આવી ગયા તો તને કઈ આમાં કઈ ભૂલ લાગે છે કે વિશ્વાસ થાય છે તારી પર? તો મને કે આઈ ડીડ નોટ ન્યુ. એટલે હું સમજી ગયો કે આ સ્કેમ જ છે. ચાલ તો આપણે હિસ્ટ્રી વાંચીએ. મોહેન્જો-દારો બિલોંગ ટુ વિચ સિવિલાઇઝેશન? હરપ્પા. હિસ્ટ્રી તો સ્ટ્રોંગ છે તારી. ભાઈએ શીખવાડી છે. તને હિસ્ટ્રી ખબર છે? માય ગ્રેન્ડફાધર લવડ વુમન. જ્યારે સાયમન ગોબેકના નારા લાગતા એ સમયે મારા દાદા સૌથી પહેલા લાઈનમાં ઉભા રહ્યા. શું વાત કરે છે? અંગ્રેજોની પત્નીઓ મારા દાદાના અવાજ ઉપર ફિદા થઈ ગઈ હતી. એટલે જ 5 ગ્રેન્ડ મધર છે. મતલબ? સાયમન વેન્ટ બેક બટ હાયમન સ્ટેડ. અરે અર્પિત, તારા ફોનમાં જે ગીત છે ને એ આ બ્લુટૂથ થી કનેક્ટ કરી દે ને તો હું ઘડીક પર સાંભળી લઉં. મારે ટાઈમ પાસ પણ થઈ જાય થોડો. પપ્પા મારો ફોન ઓફ છે, નકર અત્યારે લોકો વાંચવા ના દે. ઓકે ઓકે. અરે બેટા તારી પાસે છે? હા અંકલ. ઓય ઓલા પંડ્યા હલવાઈના લગ્ન થઈ ગયા અને કેવી સુંદર નાન જેવી પત્ની છે. હવે હલવાઈ નાન ને ભટુરું બનાવવા વાર નહીં લગાડે. લે હું શું કરીને આવું. ઓકે ઓકે ચાલો વાંચી લઈએ હવે. Explain the growth of nationalism in Europe in 1830s. Nobody does it better. He.
શું સાંભળો છો પપ્પા? બે છોકરા છોકરી વાત કરે છે, લાગે છે કોઈ નવું સોંગ આવ્યું છે. ઓહો, છોકરીએ પ્લમ્બર ને બોલાવ્યો છે, લાગે છે એનો નળ ખરાબ થઈ ગયો છે. ઓલાને ફોન કરે બ્લુટૂથ કનેક્ટેડ છે. મારો ફોન ઓફ થઈ ગયો છે, તું તારો ફોન ઓન કર. છોકરી ઉધરસ ખાય છે, કોક ગળું દબાવતું એવું લાગે છે. કેવું સોંગ વગાડે છે આ? ગળું દબાવે છે. અરે ઉભો રહી જા રે. ઓ, હવે શરૂ થશે સોંગ. એ છોકરીએ કીધું લેટ્સ ટ્રાય અનિલ. લાગે છે અનિલ કપૂર નું સોંગ વાગશે. સમીર